નમસ્કાર દોસ્તો, સીસી માટે 5 તારીખથી 20 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ગ્રેજ્યુએશન ઉપરની ભરતી રહેલી છે. 5370 જેટલી ભરતી આ વખતે થવાની છે. અહીં આગળ પ્રિલિમ પરીક્ષા સીબીઆરટી માધ્યમથી લેવાનો નિર્ણય કર્યો છે અને વિદ્યાર્થીઓને આને લઈને ઘણી મૂંઝવણ રહેલી છે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ શા માટે. પહેલા એ વાત હતી કે પેન અને પેપર મોડ ઉપર પરીક્ષા લેવાશે. હવે સીબીઆરટીના માધ્યમથી અગાઉ ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડ, સીસી જેવી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે. એ ઉપરાંત એન્જિનિયરિંગ ઉપર આધારિત ભરતીઓ પણ આ માધ્યમથી લેવાઈ ચૂકેલી છે. વિદ્યાર્થીઓને સીબીઆરટીની અંદર ઘણા પ્રશ્નો રહેલા છે. એક પ્રશ્ન તો એ છે કે ઘણા વિદ્યાર્થીઓ કમ્પ્યુટરમાં પરીક્ષા દેવા માટે હજી ટેવાયેલા નથી. ત્યાર પછી માનો કે ત્યાં આગળ સર્વરના ઇસ્યુ આવ્યા, કમ્પ્યુટર નથી ચાલતું, ટેકનિકલ એરર આવી, તો એના કોઈ પ્રોપર સમાધાન વિદ્યાર્થીઓને મળતા નથી. અને એ ઉપરાંત સૌથી ઘાતક જે પ્રશ્ન રહેલો છે એ નોર્મલાઇઝેશનનું સૂત્ર જે એપ્લાય કરે છે એમાં વિદ્યાર્થીઓને બિલકુલ સમજવામાં આવતું નથી અને વિદ્યાર્થીઓને સંતોષ થતો નથી. નોર્મલાઇઝેશનનો મતલબ એ છે કે એક સાથે બધા જ વિદ્યાર્થીઓ સીબીઆરટીમાં પરીક્ષા દેવાની નથી, અલગ અલગ શિફ્ટની અંદર પરીક્ષા લેવાશે. હવે એમાં દરેક શિફ્ટની અંદર પેપર કેવું હશે? અલગ અલગ હશે. તો એ દરેક જે પેપર અલગ અલગ છે એને નોર્મલ કરવા માટે, એનું લેવલ એવરેજ કરવા માટે થઈ નોર્મલાઇઝેશન પદ્ધતિ એપ્લાય થાય, જેમાં અલગ અલગ 4 બાબતના આધારે કોઈ પણ વિદ્યાર્થીના નોર્મલાઇઝ માર્ક્સ કાઉન્ટ થાય. જેમાં જે વિદ્યાર્થી પેપર દેવા માટે ગયો એ શિફ્ટની અંદર 0.1 ટોપ વિદ્યાર્થીઓના એવરેજ માર્ક્સ, ત્યાર પછી દરેક શિફ્ટના વિદ્યાર્થીઓ થાય એમાંથી 0.1 ટોપ વિદ્યાર્થીઓના એવરેજ માર્ક્સ. જે શિફ્ટની અંદર પરીક્ષા દેવા માટે ગયો એના તમામ વિદ્યાર્થીઓના એવરેજ માર્ક્સ અને તમામ શિફ્ટના કુલ જે વિદ્યાર્થીઓ હોય એના એવરેજ માર્ક્સ. તો આના માધ્યમથી એક સૂત્ર તૈયાર થાય અને જે એકચ્યુઅલ માર્ક્સ હોય એના આધારે નોર્મલાઇઝ થઈ અને એક નવા માર્ક્સ એમને જાણવા માટે મળે. તો વિદ્યાર્થીઓ માટે એવું લાગે છે કે આ એક જાદુઈ તબક્કો છે. મતલબ કે જે એકચ્યુઅલ માર્ક્સ હોય એની કરતાં ઘણીવાર ખૂબ જ માર્ક્સ ઘટી જાય છે, અચાનક ઘણાના માર્ક્સ વધી જાય છે. તો વિદ્યાર્થીનું કહેવાનું એમ છે કે ભાઈ મારા જે માર્ક્સ રહેલા છે એ મને મળવા જોઈએ ને નોર્મલાઇઝ શા માટે થાય, બીજા વિદ્યાર્થીઓને પેપર કેવું રહ્યું છે એના આધારે મારા માર્ક્સ શા માટે કાઉન્ટ થાય. તો અહીં આગળ પ્રયોગને કોઈ અવકાશ રહેલો નથી, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ છેલ્લી તક રહેલી હોય છે, છેલ્લો ઘા મારવાનો હોય છે. તો એમાં પ્રયોગ શા માટે? તો આપણે બોર્ડને વિનંતી કરીએ અને આ વિડીયો તમે ઘણા વિદ્યાર્થીઓ સુધી શેર કરો, બોર્ડના મેમ્બર સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયાસ કરો કે સીબીઆરટી માધ્યમથી ગુજરાતમાં શા માટે પરીક્ષા લેવાય. એની જગ્યાએ પેન અને પેપર મોડ ઉપરથી પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓ આનંદ આવે, વિદ્યાર્થીઓને સંતોષ થાય.